વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરાના ખંડેરાવ માર્કેટમાં સામાજિક તત્વો દ્વારા જે આતંક મચાવવામાં આવી રહ્યો છે અને આ બબાલ અને લૂંટના મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલનો પડઘો પડ્યો છે। જી હા, અહેવાલ દર્શાવ્યા બાદ પોલીસ વિભાગ હરકતમાં આવ્યો છે। શાકભાજીના વેપારીને માર મારી લૂંટી લેનારા બે ઇસમોની પોલીસે ધરપકડ કરી। મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી કે જ્યાં આ શખ્સો છેલ્લા ઘણા સમયથી ખંડેરાવ માર્કેટમાં પોતાની મનમાની ચલાવી રહ્યા હતા। તેઓ ત્યાં દારૂ પી માર્કેટમાં લોકોને હેરાન કરતા હતા। તેઓ આ ધાક ધમકી આપીને મારામારી કરતા અને રોકડ રકમ લૂંટીને ફરાર થઈ જતા હતા। સમગ્ર અહેવાલ પ્રદેશ 24 ગુજરાતી દ્વારા સીસીટીવી ફૂટેજ સાથે રજૂ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી। મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી કે જ્યાં વડોદરામાં સામાજિક તત્વોનો સીધો આતંક અહીં જોવા મળ્યો છે। પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલનો પડઘો પડ્યો છે અને અહેવાલ દર્શાવ્યા બાદ પોલીસ હરકતમાં આવી છે। પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે। તો શાકભાજીના વેપારી સાથે લૂંટ કરાઈ હતી, જેના સીસીટીવી પણ આપને બતાવી રહ્યા છીએ કે પ્રદેશ 24 ગુજરાતી દ્વારા પહેલા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે। સીસીટીવીના આધારે આપ સીધી તસવીરો સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં લૂંટ કરવામાં આવી હતી, માર મારવામાં આવ્યો હતો, ધાક ધમકી આપવામાં આવી હતી। જે વેપારી હતો તેની માતા સાથે પણ તેઓએ અભદ્ર સાથે વર્તન કર્યું હતું અને અભદ્ર વાતચીત કરી હતી। સાથે જ પ્રદેશ 24 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો, ત્યારબાદ પોલીસ હરકતમાં આવી છે। તો શાકભાજીના વેપારી સાથે લૂંટ કરાઈ હતી। પ્રદેશ 24 ગુજરાતી દ્વારા સીસીટીવી પણ રજૂ કરાયા। આ પછી પ્રદેશ 24 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે પોલીસ હરકતમાં આવી છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે અને માફી પણ તેઓએ માંગી હોવાનું સામે આવ્યું છે। વડોદરામાં સામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલનો પડઘો પડ્યો છે। સાથે જ અહેવાલ દર્શાવ્યા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી। સાથે જ વડોદરામાં અસામાજિક તત્વોનો જે આતંક જોવા મળ્યો છે, પહેલા વેપારી જે છે શાકભાજીના તેઓ દ્વારા આ અંગે પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી। તેઓની માતા સાથે પણ અભદ્રતાપૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું અને ચેન લૂંટી લેવામાં આવી હતી, તેમજ માર મારવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે અને ધાક ધમકીઓ પણ આપવામાં આવતી હતી। તો સમગ્ર ઘટના જે છે તેના સીસીટીવી પણ સામે આવ્યા। પ્રદેશ 24 ગુજરાતી દ્વારા આ સીસીટીવી સામે લાવવામાં આવ્યા અને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે। ત્યારબાદ આ જે બે આરોપીઓ છે તેઓની ધરપકડ કરી લીધી છે પોલીસે। સાથે જ પોલીસ પણ હરકતમાં આવી છે ત્યારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી અને અટકાયત કરી છે અને તેઓ પાસે માફી પણ મંગાવવામાં આવી હોવાનું સામે આવ્યું।